મુઝફ્ફર શાહ બીજાનું મૂળ નામ ખલીલ ખાન હતું. મહમૂદ બેગડાના એ સૌથી મોટા પુત્ર હતા. મહમૂદને એના ઉપર ખૂબ પ્રેમ હતો અને ખલીલ ખાન પણ પિતા તરફ માન અને પ્રેમ રાખતા હતા. એક વખત મહમૂદે સાંભળ્યું કે જે માણસના પુત્રને આખું કુરાન મોઢે હોય એ માણસને સ્વર્ગ મળે. મહમૂદના કોઈ પુત્રને કુરાન મોઢે નહોતું. આથી એ ઉદાસ થયો. ખલીલ ખાને આ વાત જાણી ત્યારે એણે કુરાન મોઢે કરી લેવાનો નિર્ણય કર્યો. જાગીર સંભાળવા એ વડોદરા ગયા. ત્યાં ખૂબ મહેનત કરી અને કુરાન મોઢે કરી લીધું. આથી મહમૂદ ખલીલ ખાન ઉપર ખૂબ રાજી થયા. પોતાના મરણ પછી ગાદી એને આપવાનું નક્કી કર્યું. મહમૂદના મરણ પછી એ ગાદીએ આવ્યો અને પોતાનું નામ મુઝફ્ફર શાહ રાખ્યું. આ સુલતાન મુઝફ્ફર શાહ બીજો તરીકે ઓળખાય છે. એના સમયમાં ગુજરાતની ખ્યાતિ વિદેશોમાં પણ ફેલાઈ હતી. ઈરાનના રાજા ઇસ્માઇલે ગુજરાત સાથે મૈત્રી કરવા પ્રતિનિધિઓ મોકલ્યા હતા. એમને આવકાર આપી સુલતાને ઈરાન સાથે મૈત્રી બાંધી હતી. ગાદીએ આવ્યા પછી મુઝફ્ફર શાહે માળવા જીતું અને ઈડર ઉપર ચડાઈ કરી. ચિત્તોડના રાજા સંગ્રામસિંહને પણ નમાવ્યા હતા. મુઝફ્ફર શાહનું જીવન ઘણું સાદું હતું. એને કોઈ પણ પ્રકારનું વ્યસન નહોતું. દારૂ માટે એને ભારે અણગમો હતો. તે સુલતાન હોવા છતાં ઘણો જ સાદો પોશાક પહેરતા. એક વખતે રસ્તે જતા એક બાળકે એની પાઘડી જોઈ અને તેને મુલ્લાની પાઘડી સાથે સરખાવી હતી. એણે કદી દારૂ પીધો નહોતો. એક વખત એનો ઘોડો માંદો પડ્યો. એને સાજો કરવા દારૂ પીવડાવવાની જરૂર હતી. ઘોડાને સાજો કરવા મુઝફ્ફર શાહે એને દારૂ પીવડાવવાની છૂટ આપી ખરી, પણ એ પછી પોતે એ ઘોડા ઉપર કદી બેઠા નહીં. મુઝફ્ફર શાહ ઘણા ઉદાર હતા. એના સેવકો માટે એને મમતા હતી. એક વખત વજુ માટે તૈયાર કરેલા પાણીમાં ઉંદર આવ્યો. ચાકરની બેદરકારીના લીધે આમ થયું હતું. મુઝફ્ફર શાહે સેવકને બોલાવ્યો, માફી આપી અને કાળજી રાખવાની શિખામણ આપી. મુઝફ્ફર શાહને પોતાની પ્રજા માટે ખૂબ પ્રેમ હતો. પ્રજાના સુખ માટે એ ખૂબ કાળજી રાખતા. એક વખત ગુજરાતની અંદર ભારે દુષ્કાળ પડ્યો. કાંસની તંગીને લીધે ઢોર મરવા લાગ્યા અને માનવીઓને પણ ભૂખમરો થવા માંડ્યો. મુઝફ્ફર શાહને આથી ઘણું દુઃખ થયું. એણે પરમેશ્વરને પ્રાર્થના કરી કે હે ખુદા, મને તું લઈ લે, પણ મારી પ્રજાને આ આફતમાંથી ઉગારી લે. એવું કહેવાય છે કે એની આ પ્રાર્થનાના લીધે વરસાદ આવ્યો. પણ એની માંદગી વધી. પરિણામે એનું અવસાન થયું. મુઝફ્ફર શાહના શબને સરખેજના રોજામાં દફનાવવામાં આવ્યું. મુઝફ્ફર શાહ 41 વર્ષની યુવાન વયે મરણ પામ્યા. એણે 15 વર્ષ રાજ કર્યું. એની સાદાઈ, પવિત્રતા અને ઊંચા ગુણોને લીધે ગુજરાતના લોકો તેને સંત સુલતાનના નામે ઓળખતા હતા.